નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં તમારો 17મો પાઠ આચાર્ય ચરક ભણવાનું છે, બરાબર, જેનો ગુજરાતી અર્થ થાય છે આચાર્ય ચરક. હવે આચાર્ય ચરક એ કોણ છે તેના વિશેની માહિતી હું તમને આપું તો આચાર્ય ચરક જે છે એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા, બરાબર. આયુર્વેદ અત્યારે જે આયુર્વેદિક દવાઓ આપણે ખાઈએ છીએ, બરાબર, એનો મૂળ પાયો નાખનાર એ આચાર્ય ચરક હતા. આચાર્ય ચરકે ઔષધ શાસ્ત્રનો પાયો નાખ્યો, બરાબર ને, કે કઈ રીતે કઈ દવા બનાવવી કે કયા રોગમાં કઈ દવાઓ ઉપયોગી થશે એની માહિતી એમણે પોતાના રચેલા ગ્રંથ ચરક સંહિતામાં આપી છે. હવે જુઓ, ચરક સંહિતા નામનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. આયુર્વેદ શાસ્ત્રના અભ્યાસાર્થીઓ જે છે, ભણનારા, એવું કહે છે કે જો ઔષધ શાસ્ત્રમાં કે આયુર્વેદમાં આગળ વધવું હોય અને એનો ઉપયોગ કરવો હોય તો આ જે ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એ ભણવો જ પડે, બરાબર. હવે જુઓ, ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે ને એમાં આચાર્યએ ઘણા બધા રોગોનો ઈલાજ બતાવ્યો છે ને એની સાથે સાથે રોગોથી બચી શકાય અને રોગો કઈ રીતે શરીરમાં પ્રવેશે છે તેની પણ માહિતી આપી છે, બરાબર. અહીંયા જો તમારા પાઠમાં એવું પણ કીધું છે, ચરક સંહિતામાંથી જ લેવામાં આવ્યો છે કે ચરક સંહિતામાં એવું પણ કીધું છે કે મનુષ્યનો જે વ્યવહાર છે ને એ વ્યવહાર આપણા શરીરને સ્વસ્થ રાખશે કે બીમાર રાખશે એના ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે વ્યવહાર જે છે એના ઉપર આપણું સ્વાસ્થ્ય બહુ આધારિત છે. એની સાથે સાથે ભોજન, આપણે કેવું ભોજન લઈએ છીએ તેના ઉપર પણ આધાર છે, બરાબર. બીજું કે જે તંદુરસ્તી છે આપણી, એ આપણું આહાર વિહાર એટલે કે આપણું આચરણ, બરાબર, આપણે કેવું વર્તન કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે. જો અહીંયા ચરકે ઘણું બધું સમજાવ્યું છે કે શું ખાલી વ્યવહાર જ, એક પ્રશ્ન પાછું ચરકને પૂછવામાં આવ્યું કે શું વ્યવહાર જ રોગ ઉપર આધારિત, રોગ જે છે એ વ્યવહાર પર જ આધારિત છે? તો ચરક પાછા જવાબ પણ આપે છે કે ફક્ત રોગ જે છે એ ફક્ત વ્યવહાર પર આધારિત છે એવું નહીં, પણ જો શરીરમાં રોગ પ્રવેશ્યો ન હોય ને અને શરીરમાં રોગ પ્રવેશવાની તૈયારી હોય ને તો એ વ્યવહાર ઉપર આધાર રાખે છે. પણ હા, એક વખત શરીરમાં જો રોગ એન્ટર થઈ ગયો, બરાબર, જો રોગ દાખલ થઈ ગયો શરીરમાં તો પછી ઔષધિ જરૂર છે અને એ ઔષધિઓ પણ ચરકે એના ચરક સંહિતા નામના ગ્રંથમાં વર્ણવી છે. ચરકે જે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યું છે, બરાબર, એની માહિતી આપતો તમારો આ પાઠ છે, બરાબર ને. હવે જો એક એક લીટી આપણે જોઈશું ને એનો અનુવાદ જોતા જઈશું. પહેલી લીટી જોઈએ, જો અહીંયા જો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. એટલે કે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દી એટલે કે ઈસવીસનની પહેલી સદી, ખ્રિસ્તની પહેલી સદી એટલે ઈસવીસનની પહેલી સદી, ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા, બરાબર. આયુર્વેદસ્ય મહાન પંડિત, તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા, બરાબર ને. જો શું કહે છે, ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ એટલે કે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. તેઓ આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન વિદ્વાન હતા. સહ કનિષ્ક નૃપતે, કનિષ્ક નામનો જે રાજા હતો, બરાબર, નૃપતે એટલે કે રાજા, તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. જો પહેલાંના સમયમાં રાજાઓ એક ડૉક્ટર પોતાના મહેલમાં રાખે જ, બરાબર, એને રાજવૈદ કહેવામાં આવતા. એક ડૉક્ટર, એક વૈદ પોતાના મહેલમાં રાખે જ કે જ્યારે પણ રાજા બીમાર પડે કે બીજા મહેલમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો એનો ઈલાજ એ રાજવૈદ કરતા. એટલા માટે અહીંયા જે કનિષ્ક રાજા હતા, બરાબર, એ રાજાના રાજવૈદ કોણ હતા? આ ચરક, બરાબર. એટલે શું થશે એનું ગુજરાતી પછી જોઈએ. સહ કનિષ્ક નૃપતે રાજવૈદ આસિત, તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. જુઓ પછીથી આખી લીટીનો અનુવાદ જોઈએ.
ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દામ, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. આયુર્વેદસ્ય મહાન પંડિત, તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. સહ કનિષ્ક નૃપતે રાજવૈદ આસિત, તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. બરાબર. હવે જો આગળ જોઈએ. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય એટલે કે આ, આચાર્યસ્ય એટલે કે આચાર્યનો, જો અસ્ય લાગે તો નો ની નો ના થાય. બરાબર. ષષ્ઠી વિભક્તિ છે, યાદ રાખવાનું. અસ્ય આચાર્યસ્ય, આ આચાર્યનો ચરક સંહિતા નામક એટલે કે ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે એટલે કે સુપ્રસિદ્ધ ગ્રંથ છે. બરાબર. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ, આયુર્વેદસ્ય એટલે કે આયુર્વેદના પ્રાચીનતમેષુ, પ્રાચીન એટલે કે જૂના. બરાબર. સૌથી જૂના અને વિશ્વવિખ્યાતેષુ એટલે કે વિશ્વવિખ્યાત, ચ એટલે કે અને, એટલે શું થશે? સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી, ગ્રંથોમાં આની ગણના થાય છે. બરાબર. આયુર્વેદના પ્રાચીન, આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. કોની? ચરક સંહિતાની. બરાબર. જુઓ પછીથી જોઈ લઈએ આખી લીટી. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામ સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી, આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના કે ગણતરી થાય છે. બરાબર. હવે જો આગળ જોઈએ. અસ્મિન ગ્રંથે, જો લીટી સમજ્યા ને તમે કે ઈસવીસનની પહેલી સદીમાં ચરક નામે જે પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા, તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા અને કનિષ્ક રાજાના રાજવૈદ હતા. તેમણે રચેલું ચરક સંહિતા નામનું જે સુપ્રસિદ્ધ ગ્રંથ છે, તે આયુર્વેદનું સૌથી જૂનો અને વિશ્વવિખ્યાત ગ્રંથમાં એની ગણના થાય છે. બરાબર. પછી જોઈએ. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, એટલે કે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાનમ એટલે કે ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાનમ એટલે કે ચિકિત્સા સ્થાન, પછી શું છે? કલ્પસ્થાનમ એટલે કે કલ્પસ્થાન, અને સિદ્ધિસ્થાનમ એટલે કે સિદ્ધિસ્થાન. ચેતી અષ્ટો, અષ્ટો એટલે કે 8, એમ 8 પ્રકરણાની સંતિ, પ્રકરણો છે. જો આ પ્રશ્ન પૂછાય છે કે ચરક સંહિતામાં કેટલા પ્રકરણો છે, તો તમારે યાદ રાખવાનું કે ચરક સંહિતામાં 8 પ્રકરણો છે. કયા કયા? તો સૂત્રસ્થાનમ, નિદાસ્થાનમ, વિમાન સ્થાનમ, શારીર સ્થાનમ, ઇન્દ્રિય સ્થાનમ, ચિકિત્સા સ્થાનમ, બરાબર, કલ્પસ્થાનમ અને સિદ્ધિસ્થાનમ. હવે જુઓ, જે મેડિકલ લાઇનમાં જાય છે ને, બરાબર, જેઓ બાર સાયન્સમાં બાયોલોજી લે છે, બરાબર, એમને સંસ્કૃત લેવું પડે છે. કારણ કે સંસ્કૃત લે તો સારું કે અત્યારથી જ જો 9મા ધોરણમાંથી જ કેવું આપી દીધું છે શાના વિશે? આયુર્વેદની માહિતી વિશે. બરાબર. તો આયુર્વેદની જે કંઈ માહિતી છે એ આચાર્ય ચરકે જે ચરક સંહિતા નામનું ગ્રંથ રચ્યું છે એમાં મળે છે. બરાબર. આના તો ઘણા ફાયદા છે. પછી જો શું લખે છે? એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમિત્વ વિંશત્યુત્તર એકશત અધ્યાયા સંતિ. હવે જોવા જોઈએ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ એટલે કે આ બધા પ્રકરણોમાં સમ્મિલ્ય એટલે કે મળીને કેટલા? વિંશત્યુત્તર એટલે કે 100 એટલે કે 120 અધ્યાયા સંતિ. 120 અધ્યાયો છે આ બધા પ્રકરણમાં. કુલ 120 અધ્યાયો છે. કેટલા છે? યાદ રાખવાનું. ચરક સંહિતાના અધ્યાયો 120 ને પ્રકરણો 8. બરાબર. પછી જુઓ આગળ શું કહે છે?
अस्य ग्रन्थस्य प्रमाणं 12,000 श्लोकां त्वमेकं वर्तते। આ ગ્રંથનું પ્રમાણ કદ, આ ગ્રંથનું કદ કે પ્રમાણ 12,000 એટલે કે 12,000 શ્લોકોનું છે, બરાબર. ત્વમકમ વર્તતે. આ ગ્રંથનું પ્રમાણ કદ કેટલા શ્લોકોનું છે? 12,000 શ્લોક. ચરક સંહિતામાં 12,000 શ્લોક આવેલા છે, 8 પ્રકરણો આવેલા છે ને 120 અધ્યાયો છે, બરાબર. 120 શું છે? અધ્યાયો, 8 પ્રકરણો અને 12,000 શ્લોકો, બરાબર. પછી શું કહે છે? અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ, જોઈએ, ઔષધ યોગાનામ વિસ્તૃત વ્યાખ્યાનામ અસ્તિ, બરાબર. એટલે કે આમાં લગભગ, અત્ર પ્રાયઃ એટલે કે આમાં લગભગ સહસ્રદ્વયમ, દ્વયમ એટલે 2 અને સહસ્ર એટલે 1000, બરાબર. 2000 ઔષધ યોગ વિસ્તૃતમ, ઔષધ યોગનું વિસ્તૃત વર્ણન છે, બરાબર. આમાં કેટલા શ્લોકોમાં? 2000 શ્લોકોમાં ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે, બરાબર. પછી જુઓ શું કહે છે આગળ? જુઓ, અસ્મિન વ્યાખ્યાને લાઈન કરીને બતાવું. અસ્મિન વ્યાખ્યાને એટલે કે આ વર્ણનમાં, વ્યાખ્યાન એટલે વર્ણન, બરાબર. આ વર્ણનમાં જ્વર, જ્વર એટલે કે તાવ, જ્વર એટલે તાવ, રક્તપિત્ત, રક્તપિત્તની જે બીમારી છે એ, ઉન્માદ, ઉન્માદ એટલે કે ગાંડપણ, બરાબર, જેવા મનોરોગો, ગાંડપણ જેવા મનોરોગો, બરાબર ને, જે માનસિક બીમારી હોય છે તે, અતિસાર, અતિસાર એટલે ઝાડા, મરડો, બરાબર, દસ્ત, પ્રમેહ, પ્રમેહાદી, પ્રમેહ, પ્રમેહ એટલે મીઠા પેશાબનો રોગ, કયો? ડાયાબિટીસ, બરાબર. ઉદર, શિરો, હૃદય આદિના એટલે કે ઉદર એટલે કે પેટ, શિરો એટલે કે મસ્તક અને હૃદય આદિનામ એટલે કે વગેરે રોગોના, રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ, એટલે કે નિવારણ કરનાર અને વિનાશ કરનાર ઔષધોનો ઉલ્લેખ, નિવારકાની એટલે કે નિવારણ કરનાર અને વિનાશકાની એટલે કે વિનાશ કરનાર ઔષધાની, ઔષધોનો ઉલ્લેખતાની સંતિ, ઉલ્લેખ છે, બરાબર. જો 2000 શ્લોકો છે જે ઔષધ યોગનું વિસ્તૃત વર્ણન કરે છે, અને આ વર્ણનમાં કયા કયા રોગોનું વર્ણન છે? તો જ્વર, યાદ રાખજો, બરાબર. પ્રશ્ન પૂછાય કે 2000 શ્લોકોમાં કયા કયા રોગોનું વર્ણન છે? તો જ્વર એટલે કે તાપ, રક્તપિત્ત, ઉન્માદ એટલે કે ગાંડપણ, અતિસાર એટલે કે ઝાડા, પ્રમેહાદી એટલે મીઠા પેશાબનો રોગ, ઉદર તેમજ ઉદર, શિરો એટલે કે પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનાર અને વિનાશ કરનાર ઔષધોનો ઉલ્લેખ છે, બરાબર. એવમ હિ, ખરેખર એમ મનાય છે કે, મન્યતે એમ મનાય છે કે, યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય, ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા, બરાબર. અયમેવ આચાર્ય એટલે કે આ જ આચાર્ય હતા. હવે જુઓ, આચાર્ય ચરકે જે ચરક સંહિતા નામનો ગ્રંથ રચ્યો, બરાબર, એ ચરક સંહિતા નામના ગ્રંથમાં એમણે 8 અધ્યાયો, 8 પ્રકરણો, 120 અધ્યાય અને 12,000 શ્લોકો રચ્યા છે. હવે એ 12,000 શ્લોકોમાં 2,000 શ્લોકો તો ફક્ત ઔષધ યોગના જ છે, બરાબર. અને એ ઔષધ યોગ એટલે કે જે બીમારીઓ છે, બરાબર, એનું નિવારણ કરનાર અને વિનાશ કરનાર ઔષધો કયા છે એ બીમારીઓનું વર્ણન કર્યું છે ને એ ઔષધિઓનું પણ વર્ણન કર્યું છે, બરાબર ને. એ બીમારીઓમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, મીઠા પેશાબનો રોગ,
પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનાર ઔષધો રચ્યા છે. બરાબર, એટલે કહેવાયું છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. પહેલાં ચરકથી જ શરૂઆત થઈ છે ઔષધની. બરાબર, પછી જુઓ આગળ જોઈએ. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. એટલે કે નિખિલમ અપી, આખુય, નિખિલ એટલે આખુય આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ, એઠું છે. એઠું એટલે આચાર્ય ચરકે જે વાપર્યું એના પછી જે બચી ગયેલું છે એ જ છે. આજે જે પણ આયુર્વેદ સાહિત્ય છે એ આચાર્ય ચરકનું એઠું છે, એમાંથી જ બધું લીધેલું છે. જો નિખિલમપી આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ, એઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રે યત જ્ઞાનમ. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન, યત જ્ઞાનમ જે જ્ઞાન, ચરક સંહિતા વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. એટલે કે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર બધે જ છે. ચરક સંહિતા યત નાસ્તિ, એટલે કે જે ચરક સંહિતામાં જે નથી, તત્ર કુત્રાપી ન વર્તતે, તે બીજે ક્યાંય નથી. બરાબર, જો શું કહે છે કે આખું આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું છે. આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર બધે જ છે, અને ચરક સંહિતામાં જે નથી એ ક્યાંય નથી. એટલે માની જ લેવું પડે આપણે કે જે પણ આયુર્વેદ સાહિત્ય છે એ બધું જ ચરકનું એઠું છે, કારણ કે જે ચરકમાં છે એ જ બધામાં છે, જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. પછી જો આગળ શું કહે છે, અસ્ય કેચેન ઉપદેશાહ સ્મર્તવ્યા સંતિ. એમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યા એટલે કે યાદ રાખવા જેવા છે. જેવું કે તદ્યથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત, તે જો તદ્યથા એટલે કે તે આ પ્રમાણે છે કે મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત, માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે. ભવિતુમ અર્હતીતિ વિષય ઉપદેશતી આચાર્ય, તે વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. બરાબર, જુઓ કેટલાક ઉપદેશો આપણે ચરકના યાદ રાખવા જેવા છે. એમાં કયા પ્રકારના ઉપદેશો છે તે આ પ્રમાણે છે કે માણસે કઈ રીતે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ચરક કહે છે. શું કહે છે જોઈએ. નરોહિત આહાર વિહાર સેવી, અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે. સમીક્ષકારી વિષયસ્વસક્ત, બધા કામકાજ સમજી વિચારીને કરે છે અને વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. દાતા સમ, જે દાન કરે છે. સત્યમ પર, એટલે કે વ્યવહારમાં ક્ષમત્વ, અને ક્ષમાવાન એટલે કે જે ક્ષમાભાવ આચરે છે. આપ્ત સેવી ચ ભવત્ય રોગી, અને જે આપ્તજનોની સેવા કરે છે તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. હવે પ્રશ્ન પૂછાય કે કેવો માણસ સ્વસ્થ રહે છે. આચાર્યના કહ્યા અનુસાર કેવો માણસ સ્વસ્થ રહે છે તો તમને આવડવું જોઈએ કે જે માણસ હિતકારી આહાર એટલે કે ફાસ્ટ ફૂડ, આ તે જંક ફૂડ તમે જે ખાવ છો ને એનાથી જ બીમારીઓ વધારે તો આવે છે. બરાબર, શુદ્ધ ખોરાક ખાઓ તો કોઈ દિવસ કોઈ બીમારી થાય નહીં. એટલે અહીંયા શું કહે છે કે માણસે હિતકારી આહાર કરવું જોઈએ, વિહાર કરવું જોઈએ. બરાબર, પછી બીજું શું, વિહાર એટલે કે આચરણ. બરાબર, તમારું આચરણ કેવું છે એ સમજી વિચારીને જે કરે છે કામકાજ. બરાબર, જે પોતાનું આહાર અને આચરણ સમજી વિચારીને કરે છે તેઓ કદી બીમાર નથી પડતા. જે વિષયોમાં અનાસક્ત રહે છે, બરાબર, આસક્ત નથી થઈ જતા. દરેક વિષયમાં કોકને કહું તો એક કામ કરતા હોય ને એનું મન બીજી જગ્યાએ ભટકાતું હોય, પાછા એમાં લાગી જાય, એવું નહીં. બરાબર, પછી જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ રાખે છે, માફીની આદત રાખે. બરાબર, માફ કરી દે. આપ્તજનોની એટલે કે પોતાના જે માણસો છે, પોતાના લોકો, મા બાપ કે જે કુટુંબ કબીલાવાળા છે, બરાબર, એમની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. પછી શું કહે છે, અર્થાત ય નરહિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ. બરાબર, અહીં એક પ્રશ્ન પૂછાયું છે
અર્થાત યહ નર હિતસ્ય એટલે કે એક મિનિટ જો અહીંયા શું થશે ઉપદેશ કેવો આપે છે ઉપદેશ સતી આચાર્ય પછીથી શ્લોક લઈએ એક મિનિટ ભૂલ થઈ છે અહીંયા આપણે કે નરો હિતાર વિહાર સેવી કે હિતકારી ભોજન અને વિહારનું સેવન કરનાર સમીક્ષકારી એટલે કે સમજી વિચારીને વર્તન કરનાર વિષયસ્વક્ત એટલે કે વિષયમાં અનાસક્ત દાતા સમદાતા સમત્પરઃ સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર ક્ષમાવાસન સેવી એટલે કે સત્યપરાયણ અને ક્ષમાશીલ અને આપ્તજનો આપ્ત સેવી ચ ભવત્યરોગી એટલે કે આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. પછી એને સમજાવતા શું કહે છે કે અર્થાત યહ નર હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતી અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતી બધા કામકાજ સમજી વિચારીને કરે છે વિષયેષુ નિત શું કહે છે વિષયેષુ નિતરામશક્ત એટલે કે વિષયોમાં એકદમ અનાસક્ત રહે વિષરામસક્ત ન ભવતી વિષયોમાં અનાસક્ત રહે છે. યહ દાનમ કરોતી જે દાન કરે છે વ્યવહારે સમત્વ ક્ષમાભાવ ચ આચરતી વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે. આપ્તજનાનામ સેવામ કરોતી આપ્તજનોની સેવા કરે છે. સાદૃશ્ય નર અરોગી અર્થાત સ્વસ્થ ભવતી તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે. બરાબર. હવે જુઓ આગળ શું થાય છે કે અત્ર એવ એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે કે કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જન રોગરહિત ભવિતુમર્હતિ તે એટલે કે વ્યવહાર વડે પણ માણસ રોગરહિત શું કહે છે કે કિમ ઔષધ વિના એટલે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા સમ્યક વ્યવહાર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ જનઃ રોગરહિત માણસ રોગરહિત ભવિતુમર્હતિ થઈ શકે છે. જો હવે અહીંયા વ્યવહારની જે વાત કરવામાં આવી છે તેના ઉપર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું ઔષધ વગર પણ સારું વ્યવહાર કરનારા માણસો રોગરહિત થઈ શકે છે તો એના જવાબમાં શું કીધું છે એ જોઈએ. જો તસ્યદ ઉત્તરમ એટલે કે તેનો આ ઉત્તર છે કે યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી ત્યારે ઔષધિની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ એવ ન સ્યાત થયો જ ન હોય. બરાબર. પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે એદ અર્થ જો શું કહે છે એ તદ અર્થ માનવ એક સમ્યક વ્યવહાર એટલે કે જો શરીરમાં રોગનો પ્રવેશ જ ન થયો હોય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. કરણીય એવ કરવો જ જોઈએ. વ્યવહારસ્ય સ્વાસ્થ્ય વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવો ભવિત્યેશ એટલે કે પ્રભાવ પડે છે. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. ચરકાચાર્યસ્ય ઉપદેશ એવો ચરકાચાર્યનો ઉપદેશ છે. પછી જોઈએ આ પેરેગ્રાફ એક વખત પછી જોઈ લઈએ. અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે કે કિમ અપી ઔષધ વિના સમ્યક વ્યવહારેણાપી જન રોગરહિત ભવિતુમ અર્હતિ એટલે કે શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે. તદ્યેમ ઉત્તરમ એટલે કે તેનો આ ઉત્તર છે કે યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તદા ઔષધ્ય આવશ્યકતા ભવતી ત્યારે ઔષધિની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત પરંતુ જ્યારે શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ તર્દથે માનવે સમ્યક વ્યવહાર કરણીય એવ એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારસ્યા સ્વાસ્થ્ય પ્રભાવો ભવત્યશેણ
એટલે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. ચરક આચાર્ય ઉપદેશ એવો ચરક આચાર્યનો ઉપદેશ છે. બરાબર. જો અહીંયા ચરકે પોતાના ગ્રંથમાં વર્ણવ્યું છે કે તમારે સારી રીતે આહાર વ્યવહાર કરવો જોઈએ, સમજી વિચારીને વર્તવું જોઈએ, વિષયમાં અનાસક્ત રહેવું જોઈએ, દાતા એટલે કે દાન આપનાર બનવું જોઈએ, સત્યપરાયણ, સારા માર્ગ પર ચાલવું જોઈએ, ક્ષમાશીલ હોવા જોઈએ, તમે તમારા આપ્તજનોની સેવા કરનારા હોવા જોઈએ. તો એનાથી રોગ નથી થતું. બરાબર. તો અહીંયા પ્રશ્ન પૂછ્યું કે શું એનાથી રોગ નહીં જ થાય, ઔષધિની જરૂર નથી? તો પાછું જવાબ આપે છે ચરક કે ઔષધિની જરૂર ત્યારે છે કે જ્યારે શરીરમાં રોગ એન્ટર થઈ ગયો હોય, પ્રવેશી ચૂક્યો હોય, તો ઔષધિની જરૂર છે. પણ શરીરમાં રોગ પ્રવેશે જ ના, એ માટે તમારે શું કરવું? તો એ માટે વ્યવહાર ખૂબ જરૂરી છે. બરાબર. જો હવે આના સ્વાધ્યાયની સમજૂતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. બરાબર. આશા રાખું છું કે અહીંયા સુધી તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.